નમસ્કાર મારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાત પર। તો મિત્રો, આજનો વિડીયો ખાસ છે કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા મોટા સમાચાર વિશે જે સીધા દેશભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને અસર કરે છે। ઘણા સમયથી જે મુદ્દો ચર્ચામાં છે એટલે કે નવું પગાર પંચ, તેના અમલીકરણ વિશે મોટી અપડેટ સામે આવી છે। સાથે સાથે પેન્શન વધારાની આશા રાખી રહેલા વડીલ મિત્રો માટે પણ આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો મિત્રો, જેમ તમે જાણો છો કે 7મું પગાર પંચનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે। 2016થી અમલમાં આવેલા આ પગાર પંચે લાખો કર્મચારીઓ અને પેન્શનરોના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવ્યો હતો, પરંતુ હવે સમય આવી ગયો છે નવા સુધારાઓનો। એટલે જ સરકાર દ્વારા 8મો પગાર પંચની રચના માટે 15 જાન્યુઆરી 2025 આસપાસ જાહેરાત કરવામાં આવી હતી। પરંતુ મિત્રો, હાલની પરિસ્થિતિ એવી છે કે કામની ગતિ ખૂબ જ ધીમી લાગી રહી છે। હજી સુધી મુખ્યત્વે ઓફિસ સેટઅપ, ડિરેક્ટરની નિમણૂક અને પ્રાથમિક પ્રક્રિયાઓ ચાલી રહી છે। કમિશનને 16 માર્ચ સુધી 18 મુદ્દાઓ પર સૂચનો માંગ્યા છે। કર્મચારીઓ અને પેન્શનરો પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે, પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે વાસ્તવિક લાભ ક્યારે મળશે। તો મિત્રો, ઘણા કર્મચારીઓ અને નિવૃત્ત મિત્રો વચ્ચે મૂંઝવણ છે કે જો નવા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થશે તો શું 1 જાન્યુઆરી 2026થી વધેલો પગાર મળશે કે પછી ફક્ત કાગળ પર જ રહેશે। તો નિષ્ણાંતોના મત મુજબ નવા પગાર પંચની અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2026 માનવામાં આવી રહી છે, એટલે કે ગણતરી તે તારીખથી થશે। પરંતુ જો રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ થાય અને સરકાર દ્વારા અંતિમ નિર્ણય મોડો લેવાય તો કર્મચારીઓને માત્ર મૂળભૂત પગાર અને ડીએની બાકી રકમ જ મળશે। મિત્રો, અહીં મહત્વની વાત એ છે કે જો ફક્ત બેઝિક અને ડીએની એરર્સ આપવામાં આવે અને એચઆરએ, ટ્રાવેલ એલાઉન્સ અને અન્ય ભથ્થાઓની બાકી રકમ ન આપવામાં આવે તો કર્મચારીઓ અને પેન્શનરોને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે, કારણ કે પગાર પંચનો અસલ લાભ માત્ર બેઝિક વધારો જ નથી, પરંતુ સમગ્ર પેકેજમાં સુધારો છે। મિત્રો, હવે વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટરની। તો હાલ ચર્ચા ચાલી રહી છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધારીને ઓછામાં ઓછું 2.6 અથવા તો તેનાથી વધુ રાખવું જોઈએ। કેટલાક સંગઠનો તો માંગ કરી રહ્યા છે કે લઘુત્તમ વેતન 50,000 રૂપિયા કરતાં ઓછું ન હોવું જોઈએ। જો આવું થાય તો પગારમાં નોંધપાત્ર વધારો શક્ય છે। મિત્રો, પેન્શનરો માટે પણ આ મુદ્દો એટલો જ મહત્વનો છે, કારણ કે પેન્શન હંમેશા અંતિમ પગાર પર આધારિત હોય છે। જો ફિટમેન્ટ ફેક્ટર વધશે અને લઘુત્તમ વેતનમાં વધારો થશે તો તેની સીધી અસર પેન્શન પર પણ પડશે। એટલે નિવૃત્ત મિત્રો માટે આ સમાચાર આશાજનક બની શકે છે। સાથે સાથે કેટલીક સંસ્થાઓ દ્વારા જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। 20 વર્ષની સેવા પૂર્ણ કરનારાઓને ઓછામાં ઓછું 50% ગેરંટીકૃત પેન્શન મળતી હોવી જોઈએ તેવી પણ રજૂઆત કરવામાં આવી રહી છે। મિત્રો, હવે પ્રશ્ન એ છે કે રિપોર્ટ ક્યારે આવશે? તો નિષ્ણાંતોનું માનવું છે કે કમિશનને અંદાજે 200 દિવસમાં તેમનો અહેવાલ સુપરત કરવા માટે કહેવામાં આવી શકે છે। જો અહેવાલ સમયસર સરકાર સુધી પહોંચે તો ફેબ્રુઆરી 2027ના બજેટમાં તેની જોગવાઈ થઈ શકે છે મિત્રો, પરંતુ જો પ્રક્રિયામાં વિલંબ થાય તો આખો મામલો 2028 સુધી લંબાઈ શકે છે અને એ વિલંબનો સૌથી મોટો પ્રભાવ કર્મચારીઓ અને પેન્શનરો પર પડશે। મિત્રો, અહીં એક વાત સ્પષ્ટ છે કે અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2026 રાખવામાં આવે તો ગણતરી તે દિવસથી શરૂ થશે। એટલે જો અમલ 2027માં થાય તો પણ બાકી રકમ મળવી જ જોઈએ, પરંતુ એ બાકી રકમમાં શું શું સામેલ હશે એ સૌથી મહત્વનો પ્રશ્ન છે। તો મિત્રો, આ માટે જ અમે આપને હંમેશા વિનંતી કરીએ છીએ કે સત્તાવાર પરિપત્રો અને સરકારની જાહેરાતો પર જ વિશ્વાસ રાખો। કોઈપણ અફવા કે સોશિયલ મીડિયા પર ફેલાતી અપૂર્ણ માહિતીથી દૂર રહો। મિત્રો, પેન્શન ગુજરાત ચેનલનો હેતુ એક જ છે કે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને સાચી, તથ્ય આધારિત અને સમયસર માહિતી મળી રહે। મિત્રો, પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। જય હિન્દ, વંદે માતરમ।